નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અમદાવાદમાં ચમત્કારી બનાવ, 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચડાવી, બચી ગયો માસૂમનો જીવ। એક સમયે પીએમ પદના દાવેદાર નીતિશ હવે સીએમ બનશે કે નહીં તે પણ નક્કી નથી, ગેહલોતના પ્રહાર। અમારી પાસે પરમાણુ હથિયાર નથી, છતાં અમે અમેરિકા નાટોને ખુલ્લી ચેતવણી આપીએ છીએ, તાલિબાન સરકારની પાકિસ્તાનને ધમકી। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કંપની પીડિતોની માટે શું કરી રહી છે, ક્યારે આવશે ફાઇનલ રિપોર્ટ, સીઈઓએ આપ્યો જવાબ। ઓપરેશન સિંદૂર સમયે રાફેલ ઉડાડનારી શિવાંગી સાથે રાષ્ટ્રપતિએ પડાવ્યો ફોટો, પાકિસ્તાનની પોલ ખોલી। ગોધરામાં સ્ટીલના ગ્લાસમાં ફટાકડો ફોડનારો કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત, સ્ટીલનો ટુકડો નાકમાં ઘૂસી ગયો। રાજુલાની ઘાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, 4 પૈકી 2 યુવકના મૃતદેહ મળ્યા। તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકારે દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચે ચોપાઈ કસ્ટડી। દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ફરી મળ્યા જામીન, રાજસ્થાન એચસીએ આપી રાહત। કાર ચાલકે બાઇક ચાલકને 5 કિલોમીટર સુધી ઢસડ્યો, મહીસાગરની હચમચાવી દેનારી ઘટના। ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદને કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય। ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ, ટ્રમ્પે કરાવેલું સીઝફાયર તૂટવાના 5 મુખ્ય કારણ સામે આવ્યા। સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે, મહારાષ્ટ્રના નાગપુરમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન, હાઈવે ચક્કાજામ। નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં, મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીનું નિવેદન। 1.2 કરોડ રૂપિયાનું આંદણ કર્યા છતાં દિલ્હીમાં કૃત્રિમ વરસાદના પ્રયાસ નિષ્ફળ, હવે નહીં કરાય ક્લાઉડ સીડિંગ। કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક, પંજાબી સિંગર ચન્ની નટ્ટરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ। બિહાર ચૂંટણીમાં 27% ઉમેદવારો પર મર્ડર, મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40% નીકળ્યા કરોડપતિ। મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ, સાંજે 7 થી 8:30 વાગ્યા સુધી મોબાઈલ ટીવી બંધ, 4 વર્ષથી થઈ રહ્યો છે અનોખો પ્રયોગ। ફરી ભોટા પડ્યા ટ્રમ્પ, ગાર્ડ ઓફ ઓનર સમયે ચાલતી પકડી, જાપાનના પીએમ ડોળા ફાડી જોતા રહી ગયા। ટ્રમ્પનું મગજ ચટક્યું, એક બાજુ ટ્રેડ ડીલ, બીજી બાજુ ટેરિફની ધમકીની વાતો, ટ્રમ્પના ફરી ભારત વિશે મોટા દાવા। 1 નવેમ્બરથી બદલાઈ જશે બેંક ખાતા અને લોકરના નિયમ, આધાર કાર્ડ ફેરફાર કરવા હવે વધુ બનશે સરળ। સીબીએસઈની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ 20 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ। વારંવાર યુદ્ધ વિરામનો ભંગ, ગાઝામાં ઇઝરાયલનો હુમલો, 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। ખાડોદરા અને રસ્તા પર પડેલા ભુવાને લઈ ઉત્સવ પદયાત્રા યોજી, કોંગ્રેસનો અનોખો વિરોધ। સાળંગપુરમાં મંદિરની બહાર શ્રદ્ધાળુ અને મહિલા જીઆરડી વચ્ચે ઝપાઝપી બોલી, ટ્રાફિક મુદ્દે થઈ ઉગ્ર બોલાચાલી। મગફળીના પાથરા તણાયા, કપાસ પલળી ગયો, અમરેલી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની, સરકાર પાસે સહાયની માંગ। બ્રાઝિલમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સૌથી મોટું ઓપરેશન, હેલિકોપ્ટરથી હુમલો, 64 લોકોના મોતને ઘાટ ઉતાર્યા। ગાઝા યુદ્ધ વિરામ સ્વીકાર્ય, પરંતુ ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, ટ્રમ્પનો દાવો। કાબુલ શાંતિ મંત્રણા પડી ભાંગી, ધૂંધવાયેલું પાકિસ્તાન કહે છે કાબુલ તો ભારતનું પ્યાદું છે। એઆઈ કંપની નવીડિયાએ રચ્યો ઇતિહાસ, $5 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે દુનિયાની પહેલી કંપની બની। માવઠાની અસર પામેલા 33 જિલ્લાના 239 તાલુકામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 દિવસમાં સર્વે કરાવવા માટે સરકારનો આદેશ। સુરતના જાણીતા ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી રાજસ્થાનમાં લૂંટાયા, મોડી રાત્રે હાઈવે પર કારમાંથી નીચે ઉતરતા જ લૂંટારા ત્રાટક્યા, 3 લાખની મતાની લૂંટ। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં એલર્ટ। યુપીના બહરાઇચમાં મોટી દુર્ઘટના, કોડેલિયા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20 થી વધુ લોકો થયા ગુમ। 15 ઓગસ્ટ 2024 થી શેખ હસીના ભારતમાં આશરો લઈ રહી છે, શેખ હસીના ભારતમાં જ રહે છે, બાંગ્લાદેશની આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં 200 કિલોમીટર સુધી ઉડાણ ભરી, રાષ્ટ્રપતિ ફાઇટર પ્લેન 30 મિનિટ સુધી હવામાં ઉડ્યું।
ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ધનખડ 100 દિવસથી ચૂપ, કોંગ્રેસે કરી મોટી માંગ. માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય, 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય. ભારતની હવા બની રહી છે ઝેરી, દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ, WHO નો દાવો. બીએસએફના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં પણ ભાગ લેશે. ડિપ્રેશન વેરાવળની નજીક આવ્યું, સૌરાષ્ટ્રમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જલારામ જયંતિ નિમિત્તે વીરપુરમાં માનવ મહેરામણ ઉમેટાયું, દર્શન માટે લાંબી કતારો જોવા મળી. ટ્રેડ ટિકટોક યુદ્ધ, કાલે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મુલાકાત, અનેક મુદ્દે થશે ચર્ચા. ટ્રમ્પની ટેરિફ નીતિને ફટકો, બ્રાઝિલે ટેરિફ સમાપ્ત કરવાનો ઠરાવ પસાર કર્યો, હવે નજર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પર જાહેર. ચૂંટણી લડવાની જાહેરાતની સાથે જ ખજૂરભાઈ પર આક્ષેપોનો વરસાદ શરૂ, કીર્તિ પટેલે લગાવ્યા ગંભીર આક્ષેપો. ઇસ્લામાબાદને ભોમાં ભંડારી દઈશું, પાકિસ્તાને દુર્વ્યવહાર કરતા અફઘાનિસ્તાનનો પિત્તો ગયો. ગુજરાત મહેસૂલ વિભાગે જીએએસ કેડરના અધિકારીઓની બદલી બઢતીના કર્યા આદેશ, 3 અધિકારીઓના અગાઉના હુકમથી રદ. સરકારી કર્મચારીઓનો પગાર વધશે, મોદી સરકારે કરી મોટી જાહેરાત, 1 ઓક્ટોબરથી લાગુ થયો વધારો. પીએમ મોદી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં લેશે ભાગ. એકતા નગરમાં 1140 કરોડના પ્રોજેક્ટની આપશે ભેટ. સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ રશ્મિન કાચીવાલાએ કર્યો આપઘાત, ઉદ્યોગ જગતમાં ચોકનું મોજું ફર્યું. માવઠાથી થયેલા પાક નુકસાનનું વળતર ચૂકવવાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય, કેબિનેટ બેઠકમાં આપી મંજૂરી. ચૂંટણી પંચની એસઆઈઆરની મીટિંગમાં પહોંચ્યા ગોપાલ ઇટાલિયા અને સૈતર વસાવા, ગુજરાતની જનતાને કરી મોટી અપીલ. બાગેશ્વર ધામમાં દુઃખદ અકસ્માત, સમોસાની દુકાનમાં 2 વર્ષનો છોકરો ઉકળતા તેલમાં પડી ગયો, તેને બચાવવા દોડતી વખતે દાદી પણ દાઝી ગઈ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ, જાફરાબાદ, મહુવા અને રાજુલામાં પડ્યા પર પાટુપ જેવી સ્થિતિ. સુરતમાં 7 મિત્રોની જોડી તૂટી, નાસિકમાં ફોર્ચ્યુનર પલટી, 3 ગોથા ખાઈ ગઈ, 3ના કરુણ મોત, 2ની હાલત ગંભીર. પીએમ મોદીએ કંડલા પોર્ટને બિરદાવ્યું, ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી સ્થાપનાર દેશનું સૌપ્રથમ પોર્ટ બન્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 33 જિલ્લાના 239 તાલુકામાં સર્વેનો તાત્કાલિક ધોરણે આદેશ આપ્યો. મોહમ્મદ શમીએ 15 વિકેટ લીધા બાદ શમીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું મને વિલન બનાવી દીધો. મોદીની નીતિ સફળ, હેકડી છોડીને ટ્રમ્પનો યુટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, પીએમ મોદી માટે આપ્યું મોટું નિવેદન. રશિયન ક્રૂડ તેલના ટેન્કરે બાલ્ટિક સમુદ્રમાં રસ્તો બદલ્યો, ભારતીય રિફાઇનરીઓ માટે અનિશ્ચિતતા. ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર, 1 નવેમ્બરથી 75,000 કાર્ડ ધારકોને રાશન નહીં મળે. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.